આવડતું થિયરીમાં બેઝિક પણ નહોતું આવડતું અને મેડમે બહુ સરસ શીખવાડે છે बोलना आता है साफ आता है मैं जो भी बोलती हूँ सामने बोल देती हूँ इसलिए मैम को भी बोलती हूँ मुझे कुछ नहीं आता था कॉम से लेके मुझे ऐसे पार्टिंग वगैरह भी नहीं आता था सेक्शन वगैरह भी नहीं आता था लेकिन मैंने इतने दिन में सीखा है जितना भी मैम ने सिखाया बहुत कुछ लेकिन मुझे जितना आ गया है वो मेरे लिए इतना ही काफ़ी है और आगे भी मैं प्रैक्टिस करके सीखना चाहूँगी और थैंक यू मैम थैंक यू सो मच कि इतना सिखाया એ બહુ મસ્ત ટેકનિક છે જે બધાને શીખવા લાયક છે જેના બહુ બધાના પૈસા બહુ જ બચવાના છે ઘરે બનાવશે તો થેન્ક યુ સો મચ મને એટલું સરસ શીખવા મળ્યું અને મેડમ એટલું અમારો ટાઈમ બી અમે જે જમવા બેસે ને તો મેડમ એમનું બી ચાલુ જ રાખે મેડમે 5 દિવસ નથી ખાધું સરખું નથી એમને પાણી બી સરખું નહીં પીધું બસ અમે કહીએ ને તો બસ થોડું ઘણું ખાતા હતા મેડમ એટલું બધું ફોકસ એમને એટલું બધું એમને અમારા ઉપર ફોકસ કર્યું છે કે નવી નવી એમને જેટલી બને એટલી હેરસ્ટાઈલ એમને શીખવાડી છે Thank you, ma'am. પહેલા એવું હતું કે મેં બેઝિક કોર્સ કરેલો છે તો હેરસ્ટાઈલમાં તો શું પ્રોબ્લેમ થવાનો પહેલા એક દિવસમાં મને એવું દિમાગમાં ચાલ્યા કરતું હતું હું મારા મનની જ વાત કરું છું બીજું કંઈ નથી કહેતી પછી જ્યારે મેડમ બેઝિક તરફથી એડવાન્સ તરફ ગયા ત્યારે મને થયું કે મેં જે બેઝિક કર્યું હતું ને એડવાન્સમાં કેટલો ફરક છે અને આજે મને ખબર પડી ગઈ કે હું મેડમ પાસે આના કરતાં વધારે 1 મહિનો કે 10 દિવસ તો બી ઓછા પડે એટલે બધી હેરસ્ટાઈલ એમની પાસે છે એટલું બધું નવું નવું એમની પાસે છે જાણવાની ઉત્સુકતા આજે બી અમે અમારી અંદર પૂરી નહીં થાય અને બીજી વસ્તુ છે કે મેડમે જે હેર એક્સેસરી પછી જે બ્રશ બનાવતા જે કંઈ મટીરિયલ છે એ બધા ફોટા સાથે અમને જે મોકલ્યું છે જે બતાવ્યું છે એ જ અમારા માટે બેસ્ટ છે કે જેનું નોલેજ અમારી અંદર આવી ગઈ છે થેન્ક યુ મેમે અત્યાર સુધી જે બેઝિક ટુ એડવાન્સ શીખવાડ્યું છે એ ઘણું સારું શીખવાડ્યું છે અને ખાસ કરીને હેરસ્ટાઈલ સિવાય પણ બ્રોચ જે બનાવતા શીખવાડ્યા છે એ કંઈક યુનિક છે તો નેક્સ્ટ ટાઈમ એમના ક્લાસ કરવા જોઈએ તો ડાઉટ બધા ક્લિયર છે કે મને બહુ નતો હોતો